નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી ₹69 લાખના કોલસાના ચોરીના કૌભાંડમાં સુરતથી વધુ એક આરોપીની ધરપકડ. બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6.21 લાખનો 90 ટન કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળીને કુલ ₹69,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરમાંથી કોલસા ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરી કુલ ₹69 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ મામલામાં વધુ એક આરોપીની સુરતના કડોદરાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગળ વાત કરીએ તો ગત તારીખ 23મી ઓગસ્ટના રોજ સુરતના મગદલા પોર્ટ ખાતેથી ટ્રાન્સપોર્ટ મારફતે દહેજ ખાતે લઈ જવાતા ઇમ્પોર્ટેડ કોલસાની ટ્રક અંકલેશ્વર નજીક શ્યામ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં રોકી તેમાંથી કોલસાની ચોરી કરવામાં આવી રહી છે. જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી 6,21,000નો 90 ટનનો કોલસો, 4 ટ્રક, કાર અને મોબાઈલ મળીને કુલ ₹69,23,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મામલામાં શ્યામ એન્ટરપ્રાઇઝ ટ્રેડિંગમાં કરશન રંગપરા તથા તેના બીજા ભાગીદારો ટ્રાન્સપોર્ટ ટ્રકમાંથી ઇમ્પોર્ટેડ કોલસો કાઢી લઈ અને ગોડાઉનમાંથી કોલસા સાથે થાનની કાળી માટી અને ફ્લાશ મિક્સ કરી કોલસાની ચોરી કરતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અગાઉ આ મામલામાં 9 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સુરતના કડોદરા વિસ્તારમાંથી કુતુબુદ્દીન ખાન નામના આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી સહારા ટ્રાન્સપોર્ટના માલિક હોવાનું બહાર આવ્યું છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.